નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આશા છે કે તમારી તૈયારી વ્યવસ્થિત થઈ રહી હશે અને એમાં જ થોડુંક મદદરૂપ થવા હું ફરીથી હાજર છું ઇતિહાસના એક ક્વિક લેક્ચર શ્રેણીના એક નવા સોપાનમાં। આપણી સંવિધાન કેરિયર એકેડમી એક પાયોનિયર સંસ્થા જીપીએસસી અને યુપીએસસીના જે ઉમેદવારો છે એમને સચોટ માર્ગદર્શન આપવામાં। જો તમને પણ કોઈ પણ પ્રકારની ક્વેરી છે, શું તમારી કોર્સની કે કોઈ પણ પ્રકારની જવાબ કંઈક એક માર્ગદર્શન સચોટ મેળવવું છે કોર્સિસ બાબતે કે પુસ્તકો બાબતે, તો તમે નિસંકોચપણે અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો। એ માટે તમને એક નંબર પણ તમે આપવામાં આવશે, બરાબર છે। હું છેલ્લી સ્લાઇડમાં તમને કહીશ, એ નંબર આપીશ, તમે એના પર એકદમ બેઝિઝક સંપર્ક કરી શકો છો। અહીંયાથી તમને એકદમ ઓથેન્ટિક માર્ગદર્શન આપવામાં આવે છે। ખાલી કોઈ હવાબાજી કે કોઈ પણ ખોટા મોટિવેશનો કે એવું કંઈ આપવામાં આવતું નથી। તમને એકદમ કહેવાય ને કે ભાઈ એકદમ યોગ્ય માર્ગદર્શન દ્વારા તમને સફળતામાં અમે મદદ કરવા માટે તત્પર છીએ। ઓકે, આજે આપણે વાત કરવાના છીએ ઇતિહાસના ક્વિક લેક્ચર શ્રેણી અને ગુજરાતના અગત્યના જે રાજવંશ મૈત્રક વંશની, મૈત્રક સામ્રાજ્ય આપણે જેને કહેતા હોઈએ છીએ। હવે ગુજરાતમાં જેટલા પણ સામ્રાજ્યો થયા એમાં અગત્યના જે સામ્રાજ્યો છે કે જેના બહુ સદીઓ સુધી રાજ કર્યું, એમાં મૈત્રક વંશનો સમાવેશ આપણને જોવા મળે છે। તમે પૂછશો કે સર મૈત્રક વંશ એ કયા ભારત સાથે શું તાલમેલ ધરાવે છે, તો એ વખતે મૈત્રક જ્યારે ગુપ્ત વંશ પોતાના પતનના આરે હતો, જ્યારે નબળા શાસકો આવતા હતા, ગયા લેક્ચરમાં કીધું તો યાદ કરો, સમુદ્રગુપ્ત પછી શું થાય છે કે નબળા શાસકો આવે છે અને એમાં જ્યારે બુદ્ધગુપ્તનું શાસન હોય છે ત્યારે એક એમનો સેનાપતિ ભટ્ટારક દ્વારા એક આપણને અહીંયા ગુજરાતમાં અલગ સત્તા જોવા મળે છે, જે આગળ જતા મૈત્રક સામ્રાજ્ય તરીકે વિકાસ પામે છે। ગુજરાત જે આજે છે એના યોગદાનમાં મૈત્રકોનો ફાળો પણ વિશેષ છે। તો ભારતમાં જ્યારે ગુપ્ત શાસન ચાલતું હતું ત્યારે ગુજરાતમાં બે શાસનો થઈ ગયા, બરાબર છે। પહેલું તો કેવું, ક્ષત્રપોનું શાસન, જેની ચર્ચા આપણે અગાઉ કરી હતી। ત્યારબાદ આપણે ગુપ્ત સામ્રાજ્ય જોયું સાયમલ્ટેનિયસલી, બરાબર છે। અને એ જ વખતે જ્યારે ગુપ્ત શાસન હતું એના જે બીજા ભાગમાં બુદ્ધગુપ્તના સમયમાં આપણને મૈત્રકોનું શાસન અહીંયા ગુજરાત પ્રદેશમાં આપણને જોવા મળે છે। સમથિંગ આ ભાગમાં આપણને ગુજરાતમાં મૈત્રકોનું શાસન જોવા મળે છે। એક પછી એક આપણે મૈત્રક શાસકોની આપણે ચર્ચા કરીશું અને અગત્યના પોઈન્ટ્સ તારવીશું, જેમાં આપણે તમને પરીક્ષામાં કયા કયા પોઈન્ટ્સ પૂછાઈ ચૂકે છે અને પૂછાવાની સંભાવના હોય એવા મુખ્ય મુદ્દાઓને આપણે ચર્ચા કરીશું, બરાબર છે। તો વન બાય વન જોઈએ। તો આ મૈત્રક વંશની આખી વંશાવલી છે, જેટલા પણ રાજાઓ હતા। આમ તો બહુ મોટો રાજવંશ છે, બહુ બધા રાજાઓ આમાં આવી ગયા, પણ મુખ્ય રાજાઓ આટલા બધા છે, બરાબર છે। આમ તો ઓછા ના કહેવાય, પણ ઠીક છે, જેટલા અગત્યના છે હું તમને અહીંયાથી કહી દઈશ। તો ભટ્ટારક છે, ધરસેન, સિંહ, ધ્રુવસેન 1, ધરભટ્ટ, ગૃહસેન, શિલાદિત્ય 1, 2, 3, શિલાદિત્ય તો છેક 7મા સુધી આવશે, બાકી ધ્રુવસેન, ધરસેન 4, શિલાદિત્ય 3, 5, 7, બરાબર, 3, 4, 5, 6, 7 સુધી આવશે, પણ આપણે જેટલા યાદ રાખવાના થાય એટલા આપણે અહીંયા જોઈ લઈએ છીએ, બરાબર છે। ધરસેન 1 આ એકદમ ટૂંકે મેં તમને એકદમ શું કહેવાય એકદમ કી નોટ્સ આપી દીધી કે આ મેઇન વસ્તુ છે, માઇન્ડ મેપ તમે કહી શકો કે ધરસેન 1 તમને વલ્લભી વિદ્યાપીઠની સ્થાપનાનો શ્રેય ધરસેન 1 જાય છે, બરાબર છે। આ બંને લોકો સેનાપતિ તરીકે જ ઓળખાય છે। પોતાના મહારાજ અથવા મહારાજા ધીરાજ તરીકે પોતાને ઓળખવાવાળો વ્યક્તિ પહેલો હોય છે દ્રોણસિંહ, બરાબર છે। કેમ કે આ લોકો વંશના સેનાપતિ જ હોય છે અને એનાથી જ પોતાને ઓળખાવે છે। ત્યાં સુધી સ્વતંત્ર શાસનની ઘોષણા કરતા નથી। એ પહેલી વાર કોણ કરે છે? ધ્રોણસિંહ કરે છે। ત્યાંથી ગુપ્ત સામ્રાજ્યથી આ લોકોને રિલીઝ કરી દેવામાં આવે છે અને પોતાના સ્વતંત્ર શાસન એક્સેપ્ટેબલ બનાવે છે। ત્યારબાદ ધ્રુવસેન, ધરભટ્ટ, બરાબર છે, જે પોતાના સૂર્ય અથવા આદિત્ય ભક્ત કહેતો હોય છે, એવા કયા કયા બિરુદો ધારણ કરે છે એની પણ આપણે ચર્ચા કરવાની છે। ત્યારબાદ ગૃહસેન, ત્યારબાદ શિલાદિત્ય 1 જે ધર્માદિત્ય કે ધર્મરાજ તરીકે પણ ઓળખાય છે। ધ્રુવસેન દ્વિતીય બાલાદિત્ય તરીકે ઓળખાય છે। ધરસેન ચોથો હોય છે એ ચક્રવર્તી, પરમ ભટ્ટારક, મહારાજા ધીરાજ અને પરમેશ્વર એવા બિરુદો ધારણ કરે છે, જેના પરથી તમે સમજી શકો છો એકદમ પ્રતાપી રાજા રહ્યો હશે। શિલાદિત્ય 3 આ લોકો શ્રી બપ દાદાનું માને છે, મતલબ એમના આસ્થા ધરાવે છે, એમના ગુરુ હોય છે, બરાબર છે। આટલી વસ્તુ બેઝિકલી આપણે યાદ રાખવાની હોય છે। વન બાય વન આપણે ફટાફટ જોઈએ। એના પહેલાં આપણે વલ્લભીની ચર્ચા કરીએ। તો વલ્લભી શું છે? તો વલ્લભી મિત્રો એક જગ્યા છે, એક પ્રદેશ છે કે જ્યાંથી આ મૈત્રકોનું શાસન શરૂ થાય છે।
બેઝિકલી આ વલ્લભી છે હાલ ભાવનગરની જોડે પાસેનો પ્રદેશ છે, ભાવનગરની આસપાસનો પ્રદેશ છે. હાલની તારીખની વાત કરીએ તો ત્યાંથી એમનું શાસન શરૂ થાય છે. વલ્લભી એ સંસ્કૃત નામ છે. પ્રાકૃતમાં એને વલહી તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશ કાળના આ બધું બોલવામાં તકલીફ થતી હતી એટલા માટે એમને વડા તરીકે પણ એને ઓળખે છે. સમય જતાં એ વલ્લભીપુર નામથી પણ આપણને એને ઓળખીએ છીએ 1945 પછી, બરાબર છે. એનો શાબ્દિક અર્થ થાય છે છાપરું અથવા ઘરનો સૌથી ટોચનો ભાગ, બરાબર છે. આ થઈ ગઈ વલ્લભીની, બેઝિકલી ભાવનગરની આસપાસનો પ્રદેશ છે. ઓકે, હવે શરૂઆત કરીએ મિત્રો સેનાપતિ ભટ્ટારક, બરાબર છે. સેનાપતિ ભટ્ટારક, સેનાપતિ આગળ લગાવ્યું છું એ એક ફોર અ રીઝન લગાવેલું છે, બરાબર. ભટ્ટારક જ્યાં સુધી શાસનમાં હતો ત્યારે એને પોતાને ક્યારે રાજા કે મહારાજ એવું કશું કીધું નથી. એ પોતાની જાતને ગુપ્ત વંશના સેનાપતિ તરીકે જ ઓળખતો હતો. કેમ કે બહુ બધા રીઝન્સ હતા. જ્યારે આપણે મેઇન્સ અથવા તો ક્લાસરૂમમાં એની ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે બહુ બધી ચર્ચા કરતા હોઈએ છીએ. કેમ કે એ વખતે ગુપ્ત સામ્રાજ્ય ભલે નબળા શાસકો હતા પણ એ કદાચ માહોલ યોગ્ય ન હતો કે પોતાની જાતને સ્વતંત્ર ઘોષિત કરી શકે, અને એ વખતે એમની શરૂઆત હતી. એટલે એવું કહેવાય છે કે જે પહેલા રાજાઓ આવ્યા એમને પોતાની જાતને સેનાપતિ તરીકે ઓળખ્યા. 470 થી 480 એમનું શાસન ચાલે છે. ભટ્ટારક મૈત્રક કુળનો હતો અને એમને પોતાની જાતના શું કહેતો તો પરમ માહેશ્વર કહેતો. હવે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, મૈત્રક વંશમાં અલગ અલગ શાસકો પોતાની જાતના અલગ અલગ ભગવાનના નામથી પણ બિરુદ આપે છે. મતલબ એ જે પણ ભગવાનમાં માનતા હોય એમાં પોતાનું આપે છે. જેમ કે પરમ ભાગવત થઈ ગયું, જે વિષ્ણુ ભગવાનના ફોલોઅર્સ હશે, અને શિવના ફોલોઅર્સ હશે પરમ માહેશ્વર પોતાની જાતના ઓળખશે. તો કેટલીક વાર પૂછાય છે અથવા તો તમારે જરા મેઇન્સ લખતા હોય ત્યારે આ બધી ફેક્ટ કામમાં શકે છે, બરાબર છે. એનું મૂળ નામ ભટ્ટક હતું. સંસ્કૃતમાં ભટ્ટારક બન્યું છે અને ભટ્ટારકનો મતલબ થાય ભટ્ટો, એટલે કે સૈનિકોનો સૂર્ય, બરાબર છે. ભટ્ટો અર્ક મતલબ સૈનિકોનો સૂર્ય, મતલબ મહાન સૈનિક જેવો થાય, બરાબર છે. ભટ્ટારકના આ જે રાજ્યકાળ દરમિયાન ગુપ્ત વંશના 3 રાજવીઓ થઈ ગયા અને ચોથા રાજવી બુદ્ધગુપ્તનું શાસન શરૂ થયું. મેં તમને કીધું કે જ્યારે બુદ્ધગુપ્ત એક નબળો શાસક હતો ત્યારે આ ભાઈએ પોતાનું અહીંયા ગુજરાતમાં ચાલુ કરેલું શાસન. એના દાનપત્રો આપણને મળે છે. એમાં આપણને ખ્યાલ આવે છે કે સેનાપતિ ભટ્ટારક હતો એ ખૂબ જ શક્તિશાળી સેનાપતિ હતો, સફળ રાજા હતો અને પરમ માહેશ્વર આપણને એ જોવા મળે છે, એટલે કે શિવભક્ત જોવા મળે છે. ભટ્ટારકે એવી રાજવંશની સ્થાપના કરી કે જેને 3 સૈકા એટલે કે 3 સદીઓથી પણ વધારે શાસન કર્યું. એ આપને આપમાં બહુ મોટી સિદ્ધિ કહેવાય કે એમનું વર્ચસ્વ આટલા સમય સુધી જાળવી રહી. ત્યારબાદ આવે છે સેનાપતિ ધરસેન પહેલો. અગેન કહું છું, સેનાપતિ ધરસેન પહેલો, રાજા કે મહારાજા નહીં, બરાબર છે. સેનાપતિ ભટ્ટારક પછી એનો મોટો પુત્ર ધરસેન પ્રથમ ગાદીએ આવે છે. પિતા ભટ્ટારકની જેમ જ એને પણ રાજાનું બિરુદ ધારણ કર્યું નહીં, બરાબર છે. અને સેનાપતિનું જે બિરુદ છે ને કન્ટિન્યુ રાખ્યું. ગુપ્ત સમ્રાટ સાથે એમનો સંબંધ છે એ ઔપચારિક નામ પૂરતો જાળવી રાખે છે અને ગુપ્ત શાસનનો અહીંયા ધીરે ધીરે સૂર્યાસ્ત થવાના સમયમાં ચાલુ થઈ, બરાબર છે. આ પણ પોતાની જાતને પરમ મહેશ્વર તરીકે ઓળખતો હતો. આમના જ સમયમાં વલ્લભી વિદ્યાપીઠની પણ આપણને સ્થાપના જોવા મળે છે. વલ્લભી એવું કહેવાય છે કે પહેલાથી એક શિક્ષાનું કેન્દ્ર તો હતું જ, પણ આમના સમયમાં ઓફિશિયલ એક વિદ્યાલયની શરૂઆત થાય છે જે એ સમયની નાલંદાની સમકક્ષ વિદ્યાલય હતું અથવા યુનિવર્સિટી હતી એવું આપણને જાણવા મળે છે. દેશ વિદેશથી વિદ્વાનો ત્યાં ભણવા માટે આવતા હતા. ઓકે, ત્યારબાદ આવે છે મહારાજ દ્રોણસિંહ. જો પહેલા 2 સેનાપતિ હતા, હવે આવશે મહારાજ દ્રોણસિંહ. કેમ કે આ લોકોએ આ સમયે એકદમ ગુપ્ત સામ્રાજ્ય સાથે સંબંધો કટ કરી નાખ્યા હતા. ઇનફેક્ટ એવું કહી શકાય કે એ વખતે ગુપ્ત સામ્રાજ્યનું પતન થઈ ચૂકેલું હતું. 500 થી 520 વર્ષ એમનું શાસન હોય છે. સેનાપતિ ધરસેન પછી એમનો નાનો ભાઈ દ્રોણસેન ગાદીએ આવે છે. દ્રોણસિંહે મહારાજની ધારણ કરી છે અને એ પોતાનું શાસન મનુસ્મૃતિના કાયદા મુજબ એનું વિધિ વિધાન પૂર્વક એનું પાલન કરતો અને ધર્મરાજની જેમ વિનય વ્યવસ્થાનું અનુસરણ કરતો. તો હા, એ વસ્તુ તમને અહીંયા જોવા મળશે કે જે મૈત્રક શાસકો હતા એ પોતાનું શાસન મનુસ્મૃતિ મુજબ ચલાવવાનો આગ્રહ રાખતા હતા, એવું તમને ઘણી જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે. તો ત્યારબાદ આવે છે મહારાજ ધ્રુવસેન પ્રથમ. 520 થી 550, બરાબર છે. એનું 30 વર્ષ જેટલું શાસન રહે છે અને એના 20 જેટલા દાનપત્રો મળી આવે છે. મૈત્રક શાસકોમાં દાનનો મહિમા તમને જોવા મળશે. લગભગ તમામના મોટા ભાગના શાસકોના તમને દાનપત્રો જોવા મળે છે અને એમાંથી જ આપણને આ બધા રાજાઓ વિશે માહિતી આપણને મળે છે. એમને કયા કયા બિરુદો ધારણ કરેલા? તો મહારાજા, મહાસામંત, મહાસમાંત, મહાપ્રતિહાર, મહાદંડનાયી,
અને મહાકાર્તા કૃતિક જેવા મહાબિરુદો એમને ધારણ કરેલા. બધા મહા જેવા બિરુદો કોને ધારણ કરેલા છે? મહારાજ ધ્રુવસેન પ્રથમ. આ સિવાય આમની સ્પેસિફિક બાબત શું હતી? તો કે આ પરમ ભાગવત એટલે કે વિષ્ણુ ભક્ત હતા. બરાબર છે. મૈત્રક રાજાઓમાં માત્ર ધ્રુવસેન પ્રથમ જ એવું હતો કે જે વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો. ઓકે, આ એને વિશેષ બનાવે છે. તો આ વસ્તુ યાદ રાખવી પડશે. જેમ પરમ મહેશ્વર હતા, બરાબર છે, આ પરમ ભાગવત થઈ ગયા. એક આવશે આદિત્ય એટલે કે સૂર્યના ઉપાસક પણ આવશે આગળ જતા, એ આપણે જોઈશું. આ સિવાય એમને વિષ્ણુ ભગવાનના ઉપાસક તો હતા, સાથે સાથે જૈન અનુગ્રહ પ્રમાણે એમને કલ્પસૂત્રનું શ્રવણ પણ કરતા પોતે, અને એમને 3 વિહારો પણ એમને બનાવવામાં સહાયતા કરેલી. એટલે કે ધર્મ બાબતે કેવા સહનશીલ અથવા તો સેક્યુલર માણસ હતા. ધ્રુવસેન પહેલાના સમયમાં જ વલભી ખાતે જૈન ધર્મની મહાપરિષદ ભરાઈ, જે પાછળથી જેના માટે એમની રાણી ચંદ્રલેખાનો અગત્યનો ફાળો છે. હવે જ્યારે આપણે જૈન ધર્મમાં ભણતા હતા ત્યારે આપણે યાદ કરો કે જે 2 મહાસભાઓ ભરાઈ હતી. બૌદ્ધ ધર્મની 4 મહાસભાઓ અને જૈન ધર્મની 2 મહાસભાઓ ભરાઈ છે, જે ઇતિહાસમાં એના પણ બહુ બધા પ્રશ્નો બને છે. તો એને યાદ રાખજો કે એ જે મહાસભા હતી એ ધ્રુવસેન પહેલાના સમયમાં વલભી ખાતે ભરવામાં આવી હતી. એ આ જ ધ્રુવસેન પહેલો હતો. બરાબર છે. એની ચર્ચા આપણે જૈન ધર્મવાળા વિડીયોમાં કરેલી જ છે. ત્યારબાદ મહારાજ ધરભટ્ટ આવે છે, અને એમના નાના ભાઈ હોય છે ધ્રુવસેન પહેલાના, અને એનો શાસનકાળ ખૂબ જ ટૂંકો હતો. આ વ્યક્તિ વિશે ખાસ વસ્તુ શું છે કે પોતાની જાતનો પરમ આદિત્ય ભક્ત કહેતો હતો, એટલે કે સૂર્ય ભક્ત હતો, એટલે કે સૂર્ય ભગવાનનો એ ઉપાસક હતો એવું પોતાની જાતના કહેતો હતો. બરાબર છે. તો કયા રાજા? ખાસ કરીને ધ્રુવસેન પહેલો અને ધરભટ્ટ. બરાબર છે. તો એ પરમ ભાગવત અને આ પરમ આદિત્ય ભક્ત, એ વસ્તુ આપણે આમાં યાદ રાખીશું. ચલો, ત્યારબાદ આવશે મહારાજ ગુરુસેન. બરાબર છે. આ પોતાની જાતને પોતાના દાનપત્રોમાં મહાન રાજવી તરીકે એમનો ઉલ્લેખ જોવા મળે છે. આ પોતે પરમ માહેશ્વર હતા, અને ત્યારબાદ પરમ માહેશ્વરમાંથી એમને પોતાનું જે બિલીફ ચેન્જ કરે છે અને પરમ ઉપાસક એટલે કે ભગવાન બુદ્ધના ઉપાસક તરીકે પોતાની જાતને ઓળખાવે છે. મહારાજ ગુરુસેન પ્રજાપ્રિય શાસક તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ આવે છે મહારાજ ધરસેન બીજા. બરાબર છે. એમના 16 દાનપત્રો મળી આવે છે. એ પોતાની જાતના પરમ માહેશ્વર એટલે કે શિવભક્ત કહેતા હતા. આ સિવાય એ પોતે ધનુર્વિદ્યામાં પારંગત હતા. બરાબર છે. એકદમ એક્સપર્ટીઝ હતી એમની ધનુર્વિદ્યા બાબતે. આ સિવાય મહારાજ દર્શન પ્રજાને પીડતા ઉપદ્રવનું નિવારણ કરનાર રાજા તરીકે પણ ઓળખાય છે. મતલબ પબ્લિકના જે પણ ગ્રીવિયન્સ હોય, બરાબર છે, એને સોલ્વ કરવામાં એમના તરીકે ઓળખવામાં આવે છે કે એ વ્યક્તિ પોતાના પબ્લિકને પર્સનલી એટેન્ડ કરતો અને એમના પ્રોબ્લેમ સોલ્વ કરતો. ચલો, ત્યારબાદ આવે છે શિલાદિત્ય પહેલો. બરાબર છે. એક આર્ય મંજુશ્રી મૂલકલ્પ નામનો જૈન ગ્રંથ છે, એમાં શિલાદિત્ય પહેલાને ધર્મરાજ તરીકે ઉલ્લેખવામાં આવે છે. આ સિવાય એમને પોતે પણ ધર્માદિત્યનું નામનું બિરુદ ધારણ કરવામાં આવે છે. આ સિવાય 640માં વલભીમાં હ્યુએનસાંગ મુલાકાત લે છે, અને એમને પણ માલવ દેશના રાજા શિલાદિત્ય તરીકે શિલાદિત્ય પ્રથમનો ઉલ્લેખ કરેલો છે. પ્રશંસા પણ એમની કરેલી છે. આ વખતે એવું કહેવાય છે કે પોતે જ હ્યુએનસાંગ જ ઉલ્લેખ કરે છે કે એ વખતે ભાઈ મૈત્રક સામ્રાજ્યની સ્થિતિ એટલી સરસ હતી કે પશુઓ અને મનુષ્ય પણ એકબીજા સાથે હળી મળીને રહેતા હતા. આવું કોણ કહે છે? તો હ્યુએનસાંગ પોતાની યાત્રા બુકમાં લખે છે. આ સિવાય એમને મોક્ષ પરિષદનું પણ આયોજન કરતા હતા. કોણ? તો શિલાદિત્ય પ્રથમ. એના કારણે જ એને કયા નામથી ઓળખવામાં આવે છે? ધર્માદિત્ય અથવા તો ધર્મરાજ તરીકે ઓળખવામાં આવે છે. મોક્ષ પરિષદ તમે યાદ કરતો, રાજા હર્ષવર્ધન પણ આ મોક્ષ પરિષદ ભરતો, જેમાં એ દાન દક્ષિણા ને એવું બધું કરતા હતા. બરાબર છે. તો શિલાદિત્ય પહેલો, આ પહેલો એવો શિલાદિત્ય હતો. ત્યારબાદ આપણને 7 સુધી શિલાદિત્ય જોવા મળે છે. ત્યારબાદ ધ્રુવસેન બીજો આવે છે, જેના બાલાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. આ સમયમાં ધ્રુવસેન બીજાની જે કીર્તિ હતી, જેનો યશ હતો, એ આ સમગ્ર ભારતમાં ફેલાય છે. એમના જે વંશની જે કીર્તિ હતી એ એમનો લોહા કહેવાય ને, એમનું લોહો મનાવવું એમ, તો આખા ભારતમાં લોકો માને છે. ધ્રુવસેન બીજાના શાસનકાળ દરમિયાન જ ચીની યાત્રાળુ હ્યુએનસાંગ આવે છે ગુજરાતની મુલાકાતે. બરાબર છે. એને શિલાદિત્ય પ્રથમ વિશે લખ્યું, પણ એમના વંશ વિશે લખ્યું. બરાબર છે. પણ એનો સમય કયો છે? 640 જુઓ તમે, આમાં આવશે 625 થી 643 આનો શાસનકાળ છે. તો હ્યુએનસાંગ ક્યારે આવે છે? 640માં આવે છે. અને એ શિલાદિત્ય પહેલાનો માલવ દેશના રાજા શિલાદિત્ય તરીકે ઉલ્લેખ કરે છે. પણ એ આવે છે ક્યારે?
640માં। તો આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ ગયો છે કે હ્યુએન સાંગ જ્યારે ભારતમાં કે ગુજરાતમાં આવે ત્યારે કોનું શાસન ચાલતું હતું? તો આપણે હંમેશા યાદ રાખીશું કે ગુજરાતમાં ધ્રુવસેન બીજો મૈત્રક વંશનું શાસન કરતો હતો. એમનું જે પુસ્તક છે સીયુકી, બરાબર છે, હ્યુએન સાંગનું પુસ્તક, આ પણ આપણે યાદ રાખવું, ચવાઈ ગયેલો પ્રશ્ન છે પણ યાદ રાખવું જ પડશે. એમાં ધ્રુવસેન બીજાનો સમ્રાટ હર્ષવર્ધનના જમાઈ તરીકે પણ ઉલ્લેખ કરેલો છે. એ વખતે જે ભારતમાં હર્ષવર્ધનનો સમય આવી ચૂક્યો હતો, એક સામ્રાજ્યનો ઉદય થઈ ચૂક્યો હતો. હર્ષવર્ધન અને ધ્રુવસેન બીજો વચ્ચે લડાઈ થાય છે અને પછી આગળ જતા, કેમ કે હર્ષવર્ધનનો બીજો પણ એક પ્રતિદ્વંદી હોય છે પુલકેશી બીજો, જે આપણને ખ્યાલ છે. હવે હર્ષવર્ધન બે સાથે તો ટક્કર લઈ ના શકે, એટલે એવું કહેવાય છે કે ધ્રુવસેન બીજો એટલો પરાક્રમી હતો, એ ધ્રુવસેન બીજો હારી જાય છે. એમ છતાંય હર્ષવર્ધન એમની દીકરીના લગ્ન, બરાબર છે, કોની સાથે કરાવે છે? તો કે ધ્રુવસેન બીજા સાથે કરાવે છે. એટલો પ્રતાપી શાસક હતો, બરાબર છે. પછી તો આપણને આગળ ખબર પડે છે કે ભાઈ હર્ષવર્ધન અને પુલકેશી બીજા સાથે પણ યુદ્ધ થાય છે, જેમાં હર્ષવર્ધનની હાર પણ આપણને જોવા મળે છે. આ ભારતના ઇતિહાસની વાત થઈ ગઈ, બરાબર છે. પણ એ જ વખતે એમનું સમકાલીન, તો હર્ષવર્ધનનો સમકાલીન કે તો ધ્રુવસેન બીજો, બરાબર છે. અને હ્યુએન સાંગ કોના સમયમાં ભારત આવ્યા? તો ધ્રુવસેન બીજો. તો હર્ષવર્ધન જે મોક્ષ પરિષદ ભરતો હતો એમાં હ્યુએન સાંગ અને ધ્રુવસેન બીજો બંને હાજર રહેલા છે, એવું આપણને જોવા મળે છે. કોની પુસ્તકમાં? તો હ્યુએન સાંગના સીયુકી પુસ્તકમાં. હ્યુએન સાંગ ધ્રુવસેન બીજાને નિરત્ન તરીકે ઓળખે છે, જેમાં બુદ્ધ, ધમ્મ અને સંઘ એમાં અનુરક્ત થયેલો જણાવે છે કે બે એમાં આસક્તિ ધરાવે છે. ધ્રુવસેન બીજો વ્યાકરણ શાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રમાં નિપુણ ગણવામાં આવે છે. ત્યારબાદ કયો શાસક આવે છે? તો ધરસેન ચોથો આવે છે, જે ચક્રવર્તીનો વિરુદ્ધ ધારણ કરે છે, પરાક્રમી રાજા હોય છે. ધ્રુવસેન બીજા પછી ધરસેન ચોથો મૈત્રક વંશનો સૌથી મહાન રાજવી ગણવામાં આવે છે, જે એવો પ્રથમ મૈત્રક રાજવી છે જે પરમ ભટ્ટારક, મહારાજા ધીરાજ અને પરમેશ્વર જેવા બિરુદ ધારણ કરેલા છે. એક ક્લાસ 3ની પરીક્ષામાં પૂછાયેલું છે કે પરમ ભટ્ટારકનું બિરુદ કયા મૈત્રક વંશના શાસકે ધારણ કરેલું છે? તો ધરસેન ચોથાએ એ વસ્તુ ધારણ કરેલી છે, બરાબર છે. મેન આ જ હતો, એના પછી પણ બીજા રાજાઓએ એને ધારણ કરવાનો પ્રયત્ન કરેલો છે. એને પોતાને ચક્રવર્તીનું બિરુદ ધારણ કરેલું છે. એકમાત્ર મૈત્રક શાસક જેને ચક્રવર્તીનું બિરુદ ધારણ કરેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ શિલાદિત્ય ત્રીજો આવે છે, અને આમના અવસાન પછી મોટાભાગના જે આ છે એમના પુત્રો શિલાદિત્યના નામથી ઓળખાય છે, એટલે જ તમને આખી સિરીઝ જોવા મળશે 7 નંબર સુધી, બરાબર છે. શિલાદિત્ય 670માં હાથબ નજીક ઘોઘા બંદરે એક ઇસ્લામિક ઇન્વેઝન થાય છે, ઇસ્લામિક આક્રમણ થાય છે, જેમાં આરબ સૈન્યનો હુમલો થાય છે, અને એવું આપણને જાણવા મળે છે, જે પણ આપણને સોર્સિસ અવેલેબલ છે એમાં. જો કે શિલાદિત્ય ત્રીજાએ, બરાબર છે, એના આરબ હુમલાના હરાવી મૂકેલું આપણને જાણવા મળે છે. આ સિવાય શિલાદિત્યને કયા તરીકે ઓળખવામાં આવે છે, કેવા પરાક્રમી તરીકે ઓળખવામાં આવે છે? તો કુમાર કાર્તિકેય, એટલે કે શિવના પુત્ર જેવો પરાક્રમી તથા બાળ સિંહેન્દ્ર જેવા ઉપનામથી એને બિરાદવામાં આવ્યો છે, બરાબર છે. શિલાદિત્ય ત્રીજાથી શિલાદિત્ય 7મા સુધી બધા મૈત્રક રાજ્યો શ્રી બપ એમના સાંપ્રદાયિક ધર્મગુરુ હતા. શું નામ છે? શ્રી બપ. આમના વિશે પણ પૂછાઈ ગયેલો છે. તો શ્રી બપ એ કયા શાસનના ધર્મગુરુ હતા? તો મૈત્રકના શાસકો હતા, મૈત્રક રાજવંશના. ખાસ કરીને શિલાદિત્ય ત્રીજાથી શિલાદિત્ય 7મા સુધીના એમના ધર્મગુરુ હતા, બરાબર છે, એમના અનુયાયી હતા આ જે શાસકો હતા એ, બરાબર છે. આપણે ખાસ યાદ રાખીશું. આ સિવાય પરમ ભટ્ટારક, મહારાજા ધીરાજ, પરમેશ્વર જેવા મહાબિરુદો છે એ પોતાની જાતને નવાજતો હતો. મૈત્રક શાસકોમાં બિરુદોની તો કોઈ કમી રાખવામાં આવેલી નથી, બધા રાજાઓએ ભર બિરુદો ધારણ કરેલા છે. ચલો, ત્યારબાદ છેલ્લો આપણને જોવા મળે છે કે શિલાદિત્ય 7મો. આ વચ્ચે બહુ બધા શાસકો આવ્યા, પણ આપણા માટે જે અગત્યનું છે 760 થી 788 સુધી, બરાબર છે. છેલ્લો મૈત્રક રાજા કે જેનું મૂળ નામ હતું, શું હતું? ધ્રુવસેન હતું, બરાબર છે. હવે 766માં ઘટના એવી બને છે મિત્રો કે અબ્દુલ મલિક નામના આરબની આગેવાનીમાં વલ્લભીપુરમાં એક બીજું દરિયાઈ આક્રમણ થાય છે. દરિયામાંથી આવેલા હતા, મતલબ નેવલ એટેક હતો, અને એમાં શરૂઆતમાં તો આરબો ફાવે છે અને રોગચાળો પણ ફાટી નીકળે છે, જેથી આરબો થોડા પાછા ધકેલાય છે. પણ છેવટે આગળ જતા ધીરે ધીરે આક્રમણો વધે છે અને વલ્લભીનો આપણને નાશ થતો જોવા મળે છે. આરબ તવારીકાર અલબરુની પણ આપણે શું કહેવાય કે એક યાત્રા વૃત્તાંત લખે છે, એ મોહમ્મદ શું કહેવાય ઘોરી સાથે આવેલો હોય છે. એના મુજબ શું છે કે અલ મંસૂરા અર્થાત સિંધના આરબ હાકેમ દ્વારા વલ્લભી ઉપર અટેક થાય અને 788માં વલ્લભીપુર
અને મૈત્રક સામ્રાજ્યનો નાશ થયેલો આપણને જોવા મળે છે. બરાબર છે. તો તમે અલબરુની પણ વિશે પણ તમે થોડોક જે ડિટેલ મળે એ તમે જોઈ લેજો. મેં અગાઉ પણ વાત કરેલી છે, એટલે હાલ સમય પણ થોડોક વધી ગયો છે આપણા સેશનમાં, એટલે આપણે એની ડિટેલમાં ચર્ચા કરતા નથી. બરાબર છે. પણ એટલું યાદ રાખજો, અલબરુનીના યાત્રા વૃત્તાંતમાં વલ્લભીના નાશની આપણને ઘટના જોવા મળે છે. આ સિવાય આપણને એક બીજી પણ ઘટના જોવા મળે છે, વલ્લભીના નાશનું કારણ અને સોનાની કાંસકી. આ એક લોકવાયકા છે. આમાં કશું નહીં, પણ આમ લોકોના મોઢે ચડી ગયેલી છે કે ભાઈ કાકુ મારવાડી હતો, મતલબ કાકુ મારવાડી એના સામ્રાજ્યમાં એક શેઠ હતો શિલાદિત્ય સાતમાના સમયમાં. હવે એમની જે દીકરી હતી અને રાજાની દીકરી હતી, એ બંને વચ્ચે કાંસકા લઈને થોડી અનબન થઈ જાય છે. તો રાજાની પુત્રીએ પોતાના કાંસકો આપવાની કંઈક કરે છે, કાંસકો લેવાની જીદ કરે છે, અને પેલી ના પાડે છે. એટલે જે પેલું કાકુ મારવાડીને છે એ શિલાદિત્ય સાતમો હાંકી કાઢે છે. તો એ જ જે હાંકી કાઢેલો કાકુ મારવાડી હોય છે એ ક્રોધે ભરાઈને જે મલેચ્છ કહેવાય છે, જે સિંધનો પ્રદેશ છે, અને ત્યાં આરબ હાકેમ જે મલેચ્છપતિ છે, આપણા સાહિત્યમાં જનરલી મલેચ્છપતિ તરીકે એનો ઉલ્લેખ જોવા મળે છે, જે આરબ હાકેમ હોય છે એને ઇન્વાઇટ કરે છે કે ભાઈ તમે આવો અને વલ્લભીપુરમાં હુમલો કરો, જે મદદ થતી હશે અમે કરીશું. તો આ રીતે કાકુના માર્ગદર્શન હેઠળ આરબોએ વલ્લભીપુર પર આક્રમણ કર્યું અને શિલાદિત્ય સાતમાનો અને મૈત્રક વંશનો નાશ કર્યો. તો આ એક લોકવાયકા છે, બટ ઘણા લોકો એના એ રીતે માને છે. લોકવાયકામાં અમુક બાબતો, અમુક સ્ટોરીઝ ચાલતી હોય છે. તો ઠીક છે. હવે સંવિધાન કેરિયર એકેડમી છે આપણી, એ ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શન હેઠળ સતત 14 વર્ષથી માર્ગદર્શન પીરસી રહી છે. તો તમને કોઈ પણ પ્રકારે કોર્સિસ બાબતે કે ભાઈ સાહિત્ય બાબતે કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. એક અગત્યની સૂચના છે, જેમ કે આ મૈત્રક વંશ હતો એકદમ માહિતીથી અને સ્ટોરીઝથી ભરપૂર હતો. એને 15-20 મિનિટના સેશનમાં પૂરું કરવું એ લગભગ ઇમ્પોસિબલ કામ છે. તમે એ વિષય સાથે, વિષય વસ્તુ સાથે ન્યાય કરી જ ના શકો. બરાબર છે. પણ એમ છતાંય આપણે પ્રયત્ન કરીએ છીએ, અને એટલા માટે જ આપણે આજે પીપીટીનો અને એમાં બહુ બધા લખાણનો સહારો લેવામાં આવે છે. એટલે તમે મિત્રો એવું પ્લીઝ ના સમજતા કે આપણે કેમ ટોટલી થ્રુ આઉટ પીપીટી થ્રુ જઈએ છીએ અને કેમ બધી વસ્તુ લખેલી હોય છે. આ જ વસ્તુ આપણે ક્લાસીસમાં બહુ ડિટેલમાં ચર્ચા કરતા હોઈએ છીએ, અને આપણો અહીંયા સમય ના બગડે એટલા માટે આપણે થ્રુ આઉટ પીપીટી જતા હોઈએ છીએ. બરાબર છે. બાકી હું છું દીક્ષિત પટેલ. તમે આશા છે કે તમને અહીંયાથી માર્ગદર્શન વ્યવસ્થિત મળી રહેતું હશે. તમને જે પોઈન્ટ્સ અહીંયાથી કહેવામાં આવે છે તમે રેગ્યુલર વાંચતા રહેશો, મહેનત કરતા રહેશો, તો તમે ચોક્કસથી પોતાના ગોલ સુધી પહોંચી શકશો. એમાં તમને કોઈ જ રોકી શકશે નહીં. તો હવે મળીશું એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.